તો સમગ્ર ગુજરાતમાંથી પગપાળા ચાલતા ભાવિકો માટે ખેડા આરોગ્ય વિભાગ ખડે પગે રહ્યું છે। તો પદયાત્રીઓને ગરમીમાં બ્લડ પ્રેશર તેમજ ચક્કર આવવા તથા પગે ફોલ્લા પડી જવા, આ ઉપરાંત શરદી, તાવ, પગમાં ચાલવાથી સૂજન આવવી જેવી પ્રાથમિક તકલીફોને દૂર કરવાની 4 દિવસ સુધી કામગીરી કરવામાં આવી છે। તો રાજકાથી ડાકોર સુધી મેડિકલ કેમ્પો પણ ઊભા કરાયા હતા, જેમાં 10 ટીમો, 3 મોબાઈલ ટીમો, જ્યારે ડાકોર ટાઉનમાં પણ 16 ટીમો ખડકી દેવાઈ હતી। તો 3 બેઝ હોસ્પિટલ મહેમદાવાદ, નડિયાદ અને ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને કામગીરીમાં આવરી લેવાઈ હતી। ત્યારે એક જ દિવસમાં 600 થી 700 કેસમાં ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી છે। આમ 4 દિવસમાં કુલ 24,000 પગપાળા ચાલતા યાત્રિકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે। આપણે ખેડા જિલ્લાની અંદર રાજકાથી ડાકોર મહુધા થઈને જે રસ્તો આવે છે એના ઉપર અમને 10 ટીમો અમારી કાર્યરત છે, 3 મોબાઈલ ટીમો કાર્યરત છે। એના સિવાય અમારે ડાકોર ટાઉનની અંદર જે છે લગભગ અમારી 16 ટીમો તૈનાત છે અને એની સાથે સાથે 3 બેઝ હોસ્પિટલ, એક મહેમદાવાદ, નડિયાદ અને આપણે ડાકોર ખાતે અમારા બેઝ હોસ્પિટલ બી તૈયાર છે ને એમાં કામગીરી થઈ રહી છે। અત્યાર સુધીમાં લગભગ દરેક અમારો જે કેમ્પ છે, દરેક જે અમારી ટીમ એક છે એને લગભગ 600 થી 700 એવરેજ કેસીસ અટેન્ડ કર્યા છે। એમાં સામાન્ય પ્રકારના કેસો છે, થાક લાગી જવાને કારણે, થોડી ગરમીના કારણે ઓઆરએસની સુવિધા, પેનકિલર અને એવી રીતે એમને જે પ્રાથમિક સારવાર જેવી સારવાર કરવામાં આવી છે। અને એની સાથે સાથે એમને બ્લડ પ્રેશર માપની ઓર બીજે કામગીરી બી કરવામાં આવી છે। અને અહીંયા ડાકોર ખાતે બી અમારી ટીમ અવેલેબલ છે। ટોટલ અમારે લગભગ આશરે 500 જેવા કર્મચારી આ સેવામાં જોડાયા છે। વધુ કોઈ મેડિસિન વપરાઈ હોય એવું તમારા ધ્યાનમાં? સામાન્ય ઓઆરએસ ને આપણા દુખાવા દૂર કરવાની જે દવાઓ છે એ થોડીક વધારે વપરાય છે।